વેલકમ બેક ટુ ધી વિડીયો. જેમ કે આપણે કાલે વાત થઈ હતી કે આપણે સેમ 4 બીકોમના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોસ્ટિંગને કરવા જઈ રહ્યા છે, જેમાંથી આપણે યુનિટ 2 કરતા હતા રિકન્સિલિએશન. તો આપણે ગઈકાલે એક માસ્ટર ક્વેશ્ચન કર્યો હતો અને હજી એક આપણે માસ્ટર ક્વેશ્ચન કરી લઈએ. તો ગઈકાલના ક્વેશ્ચનમાં આપણે ત્રણેય વસ્તુ બનાવવાની હતી: કોસ્ટ શીટ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અને રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ. બટ એની બદલે આજે આપણી પાસે જે ક્વેશ્ચન છે એમાં આપણને ઓલરેડી પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ બનાવેલું આપ્યું છે. તો હવે આપણે બનાવવાનું રહેશે ખાલી કોસ્ટ શીટ અને રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ. ઓકે, તો જોઈએ આપણે શું ડિટેલ્સ છે આપણી પાસે. તો એઝ પર આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે મટીરિયલ્સ ડેબિટ સાઇડમાં ડિરેક્ટ લેબર, ફેક્ટરી એક્સપેન્સ, ગ્રોસ પ્રોફિટ કેરીડ ડાઉન, ઓફિસ એક્સપેન્સીસ, સેલ એક્સપેન્સીસ, પ્રિલિમિનરી એક્સપેન્સીસ ને પ્રોવિઝન ફોર ઇન્કમ ટેક્સ એટલું આપ્યું છે. અને નેટ પ્રોફિટ બી આપ્યું છે મારા ખ્યાલથી. આપણે એને હાઇલાઇટ કરીને રાખી દઈએ જેથી આપણું ધ્યાન એની ઉપર જાય. પછી એ પ્રોફિટ એઝ પર P&L કહેવાશે. અને ક્રેડિટ સાઇડ ઉપર આપ્યું છે સેલ્સ, ફિનિશ સ્ટોક, વર્ક ઇન પ્રોગ્રેસ. ફિનિશ સ્ટોક આપ્યો છે 500 યુનિટ્સ ને સેલ્સ છે 2000 યુનિટ્સ. એટલે આપણે યુનિટ્સ પ્રોડ્યુસ ટોટલ એ થઈ ગયા 2000 પ્લસ 500 એટલે 2500 યુનિટ્સ પ્રોડ્યુસ થઈ ગયા. હવે આમાં એક મેઇન વસ્તુ ધ્યાન દેવા જેવી અહીંયા છે વર્ક ઇન પ્રોગ્રેસમાં. મટીરિયલ 25,000, ડિરેક્ટ વેજીસ 10,000 ને ફેક્ટરી એક્સપેન્સીસ આની વાત થાય છે અત્યારે. તો આપણને બધું આપણે જોઈ શકીએ છીએ કે ડેબિટ સાઇડ બી આપ્યું જ છે. તો હવે જ્યારે આપણે આ વેલ્યુઝ કન્સિડર કરશું ને કોસ્ટ શીટમાં મૂકશું તો હવે આપણે એમાં એવું કરવું પડશે કે જે ડેબિટ સાઇડ ઉપર છે વેલ્યુઝ 250 એમાંથી આ જે 25,000 આપ્યું છે ક્રેડિટ સાઇડ એ માઇનસ કરીને આપણે વેલ્યુ લેવી પડશે જો કોઈ એડજસ્ટમેન્ટ નહીં હોય તો. અગર આપણને પર્ટિક્યુલરલી કીધું હશે કે આ એડજસ્ટમેન્ટ છે તો આપણે એ પ્રમાણે જઈશું. એટલે આપણું ધ્યાન જાય એની માટે આપણે અહીંયા એક આમ પેન્સિલથી તમે એક્ઝામમાં કરી શકો. આપણે સાઈડમાં બ્રેકેટમાં લખીને રાખી દઈએ 250 માઇનસ 25 એટલે 225 થશે એ. અને 340 માઇનસ 10 એટલે 330 અને 220 માઇનસ 15 એટલે 205 આ લખીને રાખી દઈએ જેથી આપણે જ્યારે બનાવીએ કોસ્ટ શીટ ત્યારે વાંધો ન આવે. હવે એકવાર આ જોઈ લઈએ એડજસ્ટમેન્ટ્સ. તો ટીક ભી કરીને રાખી દેશું એટલે જ્યારે આપણે કોસ્ટ શીટ બનાવીએ ત્યારે ધ્યાન જાય. આપ્યું જ છે જો મટીરિયલ એન્ડ વેજીસ, આ ચાર્જ ડેટ એકચ્યુઅલ કોસ્ટ લખ્યું જ છે એટલે આપણે આ જે માઇનસ કરેલી વેલ્યુઝ છે એ જ યુઝ કરશું. પછી બીજું શું છે, ફેક્ટરી એક્સપેન્સીસ હેવ બીન એલોકેટેડ ટુ ધ પ્રોડક્શન એટ 50% ઓફ વેજીસ. આ જે વેજીસ છે, વેજીસ એટલે ડિરેક્ટ લેબર, એના 50% લેવાના છે. એટલે આપણી પાસે આ જે વેલ્યુ હતી એ કંઈ યુઝની રહી નથી. જે આપણે મેં તમને કીધું 2 પોઈન્ટ્સ કવર થઈ ગયા આમાં. અને ટીક કરી દઈ, અહીંયા બી 2 વસ્તુને ટીક કરી દઈ એટલે આપણું ધ્યાન પડે. ત્રણેયને કરી દઈએ આમ તો. ઓફિસ એક્સપેન્સીસ હેવ બીન ચાર્જડ એટ 10% ઓફ વર્ક કોસ્ટ. હવે આપણે વર્ક કોસ્ટના 10% ઓફિસ એક્સપેન્સીસ લેવાના છે. ઓફિસ એક્સપેન્સીસ બી ટીક કરી દઈ. અને વર્ક કોસ્ટ મેં તમને કીધું હતું કે બે નામ યાદ રાખશો તો બેનિફિશિયલ રહેશે. વર્ક કોસ્ટના 10% એટલે આ છે આપણી પાસે વર્ક કોસ્ટ. આના આપણે 10% લેવાના છે. અને સેલ્સ એક્સપેન્સીસ હેવ બીન ચાર્જડ એટ 5 રૂપીઝ પર યુનિટ સોલ્ડ. એને બી ટીક કરી દઈ સેલ્સ એક્સપેન્સીસના. તો ચાલો હવે આપણે કોસ્ટ શીટ બનાવશું. પ્રોફિટ એન્ડ લોસ તો બનાવવાનું નથી, ઓલરેડી આપણને આપ્યું જ છે. આ છે આપણી કોસ્ટ શીટ અને આ છે આપણું રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ. તો હવે ગઈકાલનો વિડીયો મારા ખ્યાલથી બહુ લાંબો થઈ ગયો હતો એટલે આપણે એક કામ કરીએ, હું આમાં જે બધી ડિટેલ્સ છે એ ફિલઅપ કરી લઉં ને પછી આપણે મળીએ એટલે હું તમને સીધું એક્સપ્લેન કરી શકું. ઓકે ફ્રેન્ડ્સ, તો આવી જાય પાછા ક્વેશ્ચન ઉપર. આ છે તમારી કોસ્ટ શીટ. જેમ કે મેં કીધું તો આ રૂપીઝની કોલમ છે અને આ સીપીયુની કોલમ છે. સીપીયુ એટલે કોસ્ટ પર યુનિટ અને આ છે આપણા ટોટલ યુનિટ્સ પ્રોડ્યુસ્ડ. આ તમારે એક્ઝામમાં સાઈડમાં લખવાનું છે રફ વર્ક માટે, આમાં પેપરમાં તો ન લખતા. ઓકે, તો એઝ પર આપણી કોસ્ટ શીટ ચાલુ કરીએ મટીરિયલથી. તો હું રિક્વેસ્ટ કરીશ કે તમે બાજુમાં ક્વેશ્ચન ખોલી લ્યો. ક્વેશ્ચનની PDF હશે જ આપણે ડિસ્ક્રિપ્શન કાં તો કમેન્ટમાં પિન થયેલી.
તો હવે મટીરિયલ અગર આપણે જોવા જઈએ તો પીએનએલ પ્રમાણે આપણે થઈ જવા જોઈએ 225, બટ આપણને એક એડજસ્ટમેન્ટ આપી હતી જેનો મતલબ હતો મટીરિયલ એન્ડ વેજીસ આર એકચ્યુઅલ કોસ્ટ. તો એ જ થયું છે. આ 225 આપણે લઈ લીધી છે એકચ્યુઅલ કોસ્ટ ઉપર. લેબર બી એમ જ હતું એકચ્યુઅલ કોસ્ટ. તો 330 લઈ લીધી છે. બેને એડ કરશું અને આ જે સીપીયુની કોલમ છે એ કઈ રીતે આવશે મેં ગઈકાલે બી એક્સપ્લેન કર્યું હતું. આ જે 225 છે આપણે એને ડિવાઈડ કરશું 2500થી એટલે આપણને મળશે કોસ્ટ પર યુનિટ જે છે આપણું 90. તો મટીરિયલ અને લેબર આપણને આપ્યું છે તો એ બેને એડ કરશું ને આપણને મળશે પ્રાઇમ કોસ્ટ જે છે આપણું 5,55,000 અને આ બે સીપીયુને એડ કરશું 90 ને 132 ને એટલે મળશે 222. થોડું તમને ફ્રેન્ડ્સ ફાસ્ટ લાગતું હોય તો સોરી, બટ ટાઈમ કન્સ્ટ્રેન્ટ છે આપણો, એને લીધે મારે થોડું ફાસ્ટ જવું પડશે. હવે આપણી પાસે પ્રાઇમ કોસ્ટ છે, એને પછી આપણે એમાં એડ કરવાનું એઝ પર કોસ્ટ શીટ ફેક્ટરી ઓવરહેડ્સ. તો એની માટે બી આપણી પાસે એડજસ્ટમેન્ટ હતું જે હતું કે વેજીસના 50% લેવાના છે. તો વેજીસ એટલે આપણું આ લેબર, એના 50% લઈશું એટલે 330ના 50% એટલે 165 અને એનું જ અહીંયા સીપીયુ કરીને લખ્યું છે એટલે 5,55,000માં આપણે આ ફેક્ટરી ઓવરહેડ્સ એડ કર્યા એટલે આવ્યું 7,20,000 અને એને શું કહેશું આપણે ફેક્ટરી કોસ્ટ અથવા વર્ક કોસ્ટ અને સીપીયુ 288 આવ્યું. હવે એમાં આપણે એઝ પર કોસ્ટ શીટ એડ કરશું એડમિન અથવા ઓફિસ ઓવરહેડ્સ જે આપણને એડજસ્ટમેન્ટ છે કે નહીં આપણે જોઈ લઈએ એકવાર. ઓફિસ ઓવરહેડ્સ હેઝ બીન ચાર્જ એઝ પર 10% ઓફ વર્ક કોસ્ટ. હા, આ જે વર્ક કોસ્ટ છે આપણને મળ્યું 7,20,000 એના જ આપણે અહીંયા 10% લીધા છે એટલે 72,000 જે એડજસ્ટમેન્ટ બી હતી આપણી અને એનું સીપીયુ મળશે 28.8 અને એ બેને એડ કરશું 7,20,000 અને 72,000 એટલે આપણને મળશે ઓફિસ કોસ્ટ અથવા COP કોસ્ટ ઓફ પ્રોડક્શન જે છે આપણું 7,92,000 અને 316.8. અને હવે જો ક્લોઝિંગ સ્ટોક ગઈકાલે મારા ખ્યાલથી આપણે ક્લોઝિંગ સ્ટોક ફાઇન્ડ કર્યો તો આપણને એમાં પર્ટિક્યુલર વેલ્યુ કીધી હતી કે આ ક્લોઝિંગ સ્ટોકને આ વેલ્યુથી આપણે વેલ્યુએટ કરવાનું છે એમ. તો પણ અગર જો કંઈ ના કીધું એને બ્લેન્ક આપ્યું હોય તો આપણે શું કરશું 500 × 316.8. હવે વાત થઈ આ 316.8ની તો એ ક્યાંથી આવ્યું તો જે આગલું આપણું અહીંયા ઉપર સીપીયુ હતું એની હારે જ મલ્ટીપ્લાય કર્યું છે આપણે 500 × 316.8 અને એનો આન્સર આવશે 158.400. એઝ પર કોસ્ટ શીટ આપણે આ માઇનસ કરવાનું છે ક્લોઝિંગ સ્ટોકને એટલે આ બ્રેકેટમાં લખ્યું છે. હું રિક્વેસ્ટ કરીશ કે એક્ઝામમાં બી તમે બ્રેકેટમાં લખો એટલે એનાથી શું થશે કે ફાઇનલ આન્સર જ્યારે કેલ્ક્યુલેટ કરો તો તમારે મિસ્ટેક ન થાય. અને અહીંયા આપણે સીપીયુ કંઈ નહીં આવે એક આ ક્લોઝિંગ સ્ટોકવાળા સ્ટેપમાં. એનો આન્સર આવશે અગર તમે આ 792માંથી 158,400 માઇનસ કરશો તો 633,600 આવ્યું અને સીપીયુ એનો જ રહેશે 316.8 અહીંયા બી. ઓકે, તો હવે એમાં આપણે સેલિંગ ઓવરહેડ્સ એડ કરવાના છે અને એમાં મારા ખ્યાલથી કંઈ એડજસ્ટમેન્ટ આપ્યું છે એડજસ્ટમેન્ટ. સેલિંગ એક્સપેન્સીસ હેવ બીન ચાર્જ એઝ પર ₹5 ઓન યુનિટ સોલ્ડ. તો યુનિટ સોલ્ડ આપણે હતા 2,000 યુનિટ સોલ્ડ હતા અને એઝ પર ₹5 એટલે 2,000 × 5 એટલે આપણને મળ્યું 10,000. હવે એક આમાં મેઇન પોઈન્ટ એ છે કે જ્યારે આ ક્લોઝિંગ સ્ટોકવાળો સ્ટેપ આપણે પતી જાય પછી જેટલા બી આ સ્ટેપ્સ છે એમાં સીપીયુ કેલ્ક્યુલેટ કરવા માટે આ જે બધી એમાઉન્ટ્સ છે એને આપણે ડિવાઈડ કરવી હોય તો આપણે ટોટલ યુનિટ્સ પ્રોડ્યુસથી નહીં કરીએ ડિવાઈડ, એની બદલે આપણે કરશું ટોટલ યુનિટ સોલ્ડથી ડિવાઈડ કરશું. એટલે અગર 10,000ને તમે 2,500થી ડિવાઈડ કરવા જાઓ તો તમારું સીપીયુ ખોટું આવશે. બટ તમારે કરવાનું છે 10,000ને ડિવાઈડ કરવાનું છે 2,000થી જે હતું આપણું યુનિટ સોલ્ડ. તો એનો આન્સર આવશે તમારે 5. યુનિટ પ્રોડ્યુસથી નથી કરવાનું સોલ્ડ, ટોટલ યુનિટ પ્રોડ્યુસથી નહીં, એની બદલે કરવાનું છે ટોટલ યુનિટ સોલ્ડ એનાથી તમારે ડિવાઈડ કરવાનું છે. તો આપણને આ ટોટલ કોસ્ટ મળી ગઈ અહીંયા. 633માં 10,000 એડ કરશો તો એટલે મળશે 643,600 અને સેલ્સ ઓલરેડી આપેલું છે અને આપણો જે આ પ્રોફિટ છે મળ્યું છે એ બેલેન્સિંગ ફિગર છે. તો થઈ ગયું આપણે કોસ્ટ શીટ પૂરી થઈ. હવે આ બધી જે થઈ ગયું છે થોડું હોચપોચ એ આપણે ઇરેઝ કરી નાખીએ.
હશે. ઓકે, તો હવે રિકન્સિલિયેશન સ્ટેટમેન્ટ બનાવી લે. તો એ બી હું તમને બનાવીને જ સીધું મળું અને એક્સપ્લેન કરી દઉં, કેમ કે બાકી ખાલી ખોટું વિડીયો લાંબો જશે. તો મળીએ થોડી વારમાં. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે કરશું રિકન્સાઇલ. આપણી સામે છે આ કોસ્ટ શીટ છે, રેડી જ છે. અને બેઝિકલી આપણે રિકન્સિલિયેશનમાં આ તમે કાલનો વિડીયો જોયો હશે તો ખ્યાલ આવી ગયો હશે. ન જોયો હોય તો એકવાર પાછું જોઈ લે, હું રિક્વેસ્ટ કરીશ તો તમને ઇઝીલી સમજાશે. રિકન્સિલિયેશનમાં આપણે કોસ્ટ શીટ અને પીએનએલને બેને કમ્પેર કરવાની હોય છે અને બેના ડિફરન્સ આપણે રિકન્સિલિયેશન સ્ટેટમેન્ટમાં લખવાના હોય છે. અને આપણે એઝ પર કોસ્ટ શીટ વિચારવાનું છે. જો આપણે કોસ્ટ શીટમાં ઓછું લખ્યું હોય પીએનએલ કરતાં તો એને અંડર એબ્ઝોર્બ કહેવાશે, અને જો વધારે લખ્યું હોય તો ઓવર એબ્ઝોર્બ કહેવાશે. તો ચાલુ કરીએ કમ્પેરિઝન. મટીરિયલ ને લેબર એ બે આપણને આપેલું છે, તો એ બે સેમ જ છે. આપણે એઝ પર કોસ્ટ લીધું છે અને આ જે આપણને મળે છે બધામાં પ્રાઇમ કોસ્ટ, ફેક્ટરી કોસ્ટ, એ બધાને આપણે એકવાર કમ્પેર કરવાના નથી. હું તમને હજી એકવાર રિક્વેસ્ટ કરીશ કે જો તમારી બાજુમાં કોસ્ટ શીટ ન હોય તો ઓપન કરો અને એકવાર એવું હોય તો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, તો તમને વધારે ઇઝી રહેશે સમજવામાં. તો હવે આપણી પાસે પ્રાઇમ કોસ્ટ પછી સીધું આવે છે ફેક્ટરી ઓવરહેડ, જે આપણે કોસ્ટ શીટમાં લખ્યું છે 165, અને આપણે જઈએ પીએનએલમાં તો જોઈએ કેટલું લખ્યું છે ફેક્ટરી ઓવરહેડ્સ, એટલે ફેક્ટરી એક્સપેન્સીસ 260, 220. અને જોઈએ આપણે અહીંયા તો આને 15,000 અહીંયા બી આપ્યું હતું, એટલે આ થઈ જશે 205. અને આપણે કેટલું લખ્યું છે? આપણે લખ્યું છે 165, એટલે 165 205માંથી કાઢીએ તો 40નું આવશે. અને એ આપણે શું ઓછું લખ્યું છે એટલું, એટલે આ રૂલ્સ પ્રમાણે જોઈએ. આ રૂલ્સ બી મેં કાલે સમજાવ્યા હતા. ન હોય તો તમે એકવાર ખાલી સ્ક્રીનશોટ લઈ લ્યો, અને એવું હોય તો તમે અત્યારે યાદ કરી શકો ટાઈમ કન્સ્ટન્ટની લીધે. હવે એ આપણું છે એક્સપેન્સ અને અંડર એબ્ઝોર્બ થયું છે એટલે લેસ. તો હવે રિકન્સિલિયેશન સ્ટેટમેન્ટમાં જાશું, લેસ સાઈડ જાશું, અહીંયા 40,000 લખશું, જે ડિફરન્સ આપણો છે. ઓકે, તો આ થઈ ગયું, તો ટીક કરી દઈએ. હવે આવશે એડમિન ઓવરહેડ્સ 72,000. પીએનએલમાં જોઈએ કેટલા આપ્યા છે એડમિન અથવા ઓફિસ, એટલે 70,000 આપ્યું છે. તો આપણે ઓવર એબ્ઝોર્બ કરી છે ઇન્કમ, એક્સપેન્સ. તો એક્સપેન્સને ઓવર એબ્ઝોર્બ કરીએ તો એડ કરવાનું. આ રહ્યું આપણે અહીંયા એડ કર્યું છે રિકન્સિલિયેશન સ્ટેટમેન્ટમાં 2,000 રૂપીસ, જે આપણો ડિફરન્સ છે. થઈ ગયું. હવે આપણે આવીએ, એડમિન થઈ ગયું. હવે સીધું ક્લોઝિંગ સ્ટોક. ક્લોઝિંગ સ્ટોક આપણે છે 158,400, અને આપણે પીએનએલમાં કેટલું છે જોઈ લે. પીએનએલમાં ક્લોઝિંગ સ્ટોક આવી રહ્યું ફિનિશ સ્ટોક, એટલે આપણો ક્લોઝિંગ સ્ટોક 137,000. એટલે આપણે જે ક્લોઝિંગ સ્ટોક છે એને એઝ અ ઇન્કમ ટ્રીટ કરવાની છે. પ્લીઝ યાદ રાખજો આને. 158 અને આમાં કેટલું હતું 137, એટલે આપણે ઓવર એબ્ઝોર્બ કરી છે ઇન્કમ. તો રૂલ જોયો, ઓવર એબ્ઝોર્પ્શન ઓફ ઇન્કમ એટલે લેસ કરવાની રહેશે આપણે આના. ઓવર એબ્ઝોર્પ્શન ઓફ ક્લોઝિંગ સ્ટોક એટલે આવશે 21,400, જે બેનો ડિફરન્સ છે. થઈ ગયું, એટલે આપણે ટીક કરી દઈએ. હવે સેલિંગ ઓવરહેડ્સ ઉપર આવીએ. સેલિંગ ઓવરહેડ્સ આપણે કેટલા લખ્યા છે 10,000 રૂપીસ. તો અને ઓમાં જોઈ લઈ સેલિંગ ઓવરહેડ્સ કેટલા આપ્યા છે. સેલ્સ એક્સપેન્સ 15,000, એટલે બેનો ડિફરન્સ 5,000. ઓમાં વધારે છે ને આપણે ઓછા લખ્યા છે એક્સપેન્સ, એટલે અંડર એબ્ઝોર્પ્શન ઓફ એક્સપેન્સ એટલે લેસ. લેસમાં લખ્યું છે 5,000 રૂપીસ. ડન. આ રિકન્સિલિયેશન સ્ટેટમેન્ટમાં લખી નાખ્યું. અને હવે જે આપણે ટોટલ કોસ્ટ છે એને કમ્પેર કરવાનું નથી, અને જે આપણી આ સેલ્સ છે એને બી મારા ખ્યાલથી શાયદ તો કમ્પેર નથી કરવાનું, છતાંય આપણે જોઈ લઈએ આમાં. નહીં, સેલ્સને બી આપણે કમ્પેર કરવાનું નથી. હવે આવીએ પીએનએલ ઉપર. તો આપણે શું શું આવી ગયું છે એ જોઈ લઈએ એકવાર. ફિનિશ સ્ટોક થઈ ગયો. આ વર્ક ઇન પ્રોગ્રેસ તો લેવાનું નથી. હવે જો વાત થઈ આ ડિવિડન્ડ રિસીવ્ડ ને રેન્ટ રિસીવ્ડ ને પ્રોવિઝન ફોર ઇન્કમ ટેક્સ ને પ્રિલિમિનરી એક્સપેન્સ, તો એ આપણે કોસ્ટ શીટમાં લખ્યા નથી, બિકોઝ એ આપણી યુનિટ્સ
જે આપણે બનાવીએ છીએ એના રિલેટેડ નથી. તો લખી નાખીએ નોટ રેકોર્ડેડ ઇન કોસ્ટ શીટ. બટ આપણે રિકન્સિલિયેશન સ્ટેટમેન્ટમાં આને કન્સિડર કરવા પડશે, કેમ કે આપણો રૂલ છે એમાં એવું છે કે રેકોર્ડેડ ઇન્કમ્સ હોય એને એડ કરશું આપણે રિકન્સિલિયેશન સ્ટેટમેન્ટમાં, અને અનરેકોર્ડેડ એક્સપેન્સીસને લેસ કરશું. તો બાજુમાં તમારે ક્વેશ્ચન હશે તો એમાં જોઈ શકતા હશો ડેબિટ સાઇડ ઉપર જે પ્રિલિમિનરી એક્સપેન્સ અને પ્રોવિઝન ફોર ઇન્કમ ટેક્સ આપ્યા છે એ આપણી માટે એક્સપેન્સ છે. તો એક્સપેન્સ છે તો એને શું કરવાનું છે? લેસ. હું રૂલમાં બી દેખાડી દઉં તમને એકવાર. આ રહ્યા રૂલ. અનરેકોર્ડેડ એક્સપેન્સને લેસ કરવાનું છે. તો લેસ સાઈડ ઉપર જઈ અને લખી નાખશું આપણે, જેમ કે તમે આમાં જોઈ શકો છો. અનરેકોર્ડેડ પ્રિલિમિનરી એક્સપેન્સ અને પ્રોવિઝન ફોર ટેક્સ બેને અલગ બી લખી શકીએ, બટ મેં ભેગું લખ્યું છે તો એ બી ચાલે. અને ઇન્કમ છે જે અનરેકોર્ડેડ આપણી ડિવિડન્ડ રિસીવ્ડ એ બી એડ થશે, એટલે અહીંયા કરી નાખ્યું. હવે આ જે ઇનર કોલમ છે આપણી આ રૂપીસની અને આ છે આઉટર કોલમ છે, તો આપણે ઇનરનું ટોટલ લઈને બહાર ટ્રાન્સફર કરશું અને આ જે લેસ છે એ બ્રેકેટમાં લખશું, કેમ કે એ માઇનસ થશે. હવે આપણને આ જે આપણે ચાલુ કર્યું હતું પ્રોફિટ એઝ પર કોસ્ટ શીટ, એમાં આપણે આ એડવાળું એડ કરવાનું, લેસવાળું લેસ કરવાનું, જે બેઝિક જ છે વાત આપણે. તો એના પછી જે આપણને આન્સર મળશે 2,25,000, એ આપણું એઝ પર P&L હોવું જોઈએ. તો જો એ ટેલી થઈ ગયું તો તમારો આન્સર સાચો હશે. તો આ એકવાર જોઈ આવીએ આપણે એઝ પર P&L શું છે આપણો પ્રોફિટ. નેટ પ્રોફિટ 2,25,000 ટેલી થઈ ગયું, તો એનો મતલબ આપણો આખો આન્સર સાચો છે. ઉમ્મીદ કરું છું ગાઈઝ તમને ગમ્યું હશે. અગર તમને મારી મેથડમાં કોઈ ચેન્જીસ જોતા હોય, કંઈ નવી તમારે યુનિટ સમજવું હોય તો કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.